બલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં એલર્ટ છે। સુરત પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી। સુરત શહેરમાંથી સૌથી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી પોલીસે સર્ચ કર્યું। બોગસ ડોક્યુમેન્ટના આધારે તેઓ ભારતમાં રહેતા હતા। સુરત શહેર ડીસીબી અને એસઓજીની ટીમે મોટી કાર્યવાહી કરી છે। ત્યારે પહેલગામ આતંકી હુમલા બાદ ગુજરાત એલર્ટ છે અને સુરત શહેરમાંથી સૌથી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં બનેલી આતંકી હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો દેશભરમાં પડ્યા છે અને જે તે રાજ્યની જે સરકારો પણ છે તે હવે હરકતમાં આવી છે। ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રીના આદેશના પગલે હવે તમામ રાજ્ય સરકારો દ્વારા જે ગેરકાયદેસર ભારતમાં વસવાટ કરતા લોકો સામે કાર્યવાહીનો દોર શરૂ કરવામાં આવ્યો છે। જે અન્વયે રાજ્ય ગૃહમંત્રીના આદેશના પગલે સુરત શહેરમાં સુરત પોલીસ દ્વારા સૌથી મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી તેમજ તમામ પોલીસ મથકોના સ્ટાફને સાથે રાખી મેગા સર્ચ ઓપરેશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી અને તે અન્વયે 100થી પણ વધુ જે બાંગ્લાદેશીઓની છે તે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। મોડી રાતથી જ આ સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું અને તે સર્ચ ઓપરેશન દરમિયાન જે ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલા આ પ્રમાણેના 100થી વધુ બાંગ્લાદેશીઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। અતિ મહત્વની બાબત એ છે કે ભૂતકાળમાં પણ સુરત એસઓજી દ્વારા જે ગેરકાયદેસર સુરતમાં વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓની ધરપકડ કરી અને કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ જે પ્રમાણે હાલ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ભારત સરકાર છે તે એક્શન મોડમાં આવી છે અને તમામ રાજ્યોની સરકારોને આ બાબતે કાર્યવાહી કરવા માટેના જે કડક નિર્દેશ કરવામાં આવ્યા છે તે અન્વયે જે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। સૂત્રોની વાત માનવામાં આવે તો ગઈકાલના રોજ રાજ્ય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં જે રાજ્યના ડીજી વિકાસ સહાય તેમજ અન્ય પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં છે તે મહત્વપૂર્ણ જે ગુપ્ત મિટિંગ મળી હતી અને આ મિટિંગની અંદર આ મહત્વના આદેશો છે તે કરવામાં આવ્યા હતા અને તે આદેશોના પગલે છે તે સુરત પોલીસ તરફથી આ સૌથી મોટી કાર્યવાહી છે તે હાલ કરવામાં આવી છે। જોઈ શકાય છે કે સુરતના જે માન દરવાજા વિસ્તારમાં જે મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળો ઉપરથી જે ગેરકાયદેસર વસવાટ કરતા જે બાંગ્લાદેશીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને આ પ્રમાણે તમામને જે સરઘસ રૂપે છે તે પોલીસ તાલીમ ભવન ખાતે છે તે હાલ લઈ જવામાં આવી રહ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર આ તમામ એ બાંગ્લાદેશીઓ છે કે જે ગેરકાયદેસર રીતે ભારતીય નાગરિકતા મેળવી હતી। ખાસ કરીને બોગસ ડોક્યુમેન્ટના આધારે તેઓએ ભારતીય નાગરિકતા મેળવી અને સુરતમાં છેલ્લા ઘણા સમયથી છે તે વસવાટ કરતા આવ્યા હતા અને તે અંગેની જે પ્રમાણેની માહિતી પ્રાપ્ત થઈ હતી, તમામ જે ગુપ્ત માહિતીના આધારે છે તે આ અંતે કાર્યવાહી કરવામાં આવી છે અને આજે જોઈ શકાય છે તેમ કે મોટી સંખ્યામાં જે બસ ભરી અને આવા જે બાંગ્લાદેશીઓની પોલીસ તરફથી અટકાયત કરવામાં આવી છે। ત્યારે ડીસીપી રાજદીપસિંહ નકુમ આપણી જોડે ઉપર છે। સર, કઈ રીતની કાર્યવાહી? નહીં, હજી તો અમે બધું અમારું પ્રારંભિક કામગીરી ચાલે છે। કેટલો પોલીસ સ્ટાફ કામે લાગ્યો હતો અને કયા કયા વિસ્તારમાંથી આ તમામને? એ બધું હમણાં તમને સત્તાવાર રીતે જણાવશું। બિલકુલ, હજી સત્તાવાર માહિતી આપવાની બાકી છે, પરંતુ તે પહેલાં આ પ્રમાણે અલગ અલગ જે બાંગ્લાદેશીઓ છે તે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। આગળ પણ આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં અન્ય બાંગ્લાદેશીઓ પણ સામેલ છે, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે। આ પ્રમાણે જે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે આ એક સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી છે તે હાલ સામે આવી છે। મોડી રાતથી જ મેગા સર્ચ ઓપરેશન જે પ્રમાણેનું હાથ ધરવામાં આવ્યું હતું અને તે ઓપરેશન અંતર્ગત છે તે આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના બાદ જે સરકાર છે તે એક્શન મોડમાં આવી છે, જેનો આ કાર્યવાહીના ભાગરૂપે એક દાખલો છે તે સામે આવ્યો છે, જેની શરૂઆત છે તે સુરત ખાતેથી કરવામાં આવી છે। આગળ પણ આપણે લઈ જવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં અન્ય
બસની અંદર પણ જે બાંગ્લાદેશીઓ હાલ જે છે તે અટકાયતમાં લેવામાં આવ્યા છે. પોલીસનો મોટો કાફલો આ પ્રમાણે હાલ પણ ઘટના સ્થળે મોજૂદ છે, કારણ કે તમામ શહેરના જે મોટાભાગના પોલીસ સ્ટેશનોના કાફલાનું છે તે મદદ લેવામાં આવી છે અને તે અન્વયે છે તે આજે આ પ્રમાણે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. ખાસ કરીને સુરત ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાઘવેન્દ્ર વત્સલ, સુરત ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ અહીં મોજૂદ છે અને તમામની ઉપસ્થિતિની અંદર આ પ્રમાણે છે તે કાર્યવાही છે તે કરવામાં આવી રહી છે. राघवेंद्र वत्सल जोड़े बात करीશું. सर, किस तरह की कार्यवाही? बाद में प्राथमिक जानकारी नहीं, अभी बाद में હાલ અધિકારીઓ તરફથી જે સત્તાવાર માહિતી હજુ નથી આપવામાં આવી રહી, પરંતુ જે તસવીરો બતાવી રહી છે ઘણું કહી જાય છે કે જે કાર્યવાહી છે તે ખૂબ જ ઝુંબેશના ભાગરૂપે છે તે હાથ ધરવામાં આવી છે. દેશમાં જે પ્રમાણે ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરતા આવા બાંગ્લાદેશીઓ સામેની આ સૌથી મોટી કાર્યવાહી સૌપ્રથમ સુરત પોલીસ તરફથી હાલ કરવામાં આવી રહી છે. ત્યારે ટૂંક જ સમયની અંદર આ મામલે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પત્રકાર પરિષદ યોજી અને આ અંગેની વધુ વિગતવાર માહિતી છે તે આપવામાં આવશે તેવી જાણકારી પણ હાલ પ્રાપ્ત થઈ રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. ભારતની 360 ડિગ્રી સર્જિકલ સ્ટ્રાઇક એક બાદ એક એક્શન લેવાની શરૂઆત થઈ ચૂકી છે. અહીં આજે સુરતથી અપડેટ મળી રહી હતી, જેને લઈ ગુજરાત પણ એલર્ટ થઈ ચૂક્યું છે. આ ટેરર અટેક બાદ એક પગલા લેવાઈ રહ્યા છે. સુરત પોલીસે અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી હતી, જેમાં બાંગ્લાદેશીઓ કે જેમના પર આ કાર્યવાહી કરવામાં આવી હતી, સૌથી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત